હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું વર્ષ 2026-27 દરમિયાન આપણે આપણા વિદ્યાર્થીઓનું પ્રોગ્રેશન UDAS પ્લસ વેબસાઇટમાં કઈ રીતે કરવાનું છે. અહીં મિત્રો આપણે સૌથી પહેલા ગૂગલ ક્રોમ ઓપન કરીશું, જેમાં આપણે UDAS પ્લસ ટાઈપ કરીશું. અહીં UDAS પ્લસના આપણે લિંક પર ક્લિક કરીને હોમ પેજ પર પહોંચીશું. ત્યારબાદ આપણે લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ આ ઓપ્શન પર ક્લિક કરીશું. અહીં મિત્રો આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપણે આપણું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરીશું. ગુજરાત સિલેક્ટ કર્યા બાદ આપણે સ્ટુડન્ટ મોડ્યુલ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કર્યા બાદ કરંટ એકેડેમિક યર્સ 2026-27 પર ક્લિક કરીશું. અહીં વર્ષ 2026-27 પર ક્લિક કર્યા બાદ ડાબી બાજુ આપણને જે અલગ અલગ ટેબ આપી છે, આ ટેબ પૈકી આપણે સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન આ ટેબ પર ક્લિક કરીશું. ત્યાં નીચે આપણને ફરીથી સબ ટેબ જોવા મળશે, જેમાં આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી આ ઓપ્શન પર ક્લિક કરીશું. અહીં પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરતા બાજુમાં ફરીથી આપણને 5 ટેબ જોવા મળશે. આ 5 ટેબ પૈકી આપણે સૌથી પહેલા પ્રોગ્રેશન એક્ટિવિટી આ ટેબ પર ક્લિક કરીશું. અહીં મિત્રો ફરીથી આપણને 2 બોક્સ જોવા મળશે, જેમાં આપણે આપણું ધોરણ સિલેક્ટ કરીશું. અહીં હું 8મા ધોરણના પ્રોગ્રેશન માટેની કામગીરી કરી રહ્યો છું, તો મેં 8મું ધોરણ સિલેક્ટ કર્યું. ત્યારબાદ સેક્શન સિલેક્ટ કરીશ અને ત્યારબાદ ગો બટન પર ક્લિક કરીશ. તો તમે જોઈ શકો છો કે ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં હતા તે તમામ વિદ્યાર્થીઓ અત્યારે મને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યા છે. અહીં મેં 2 વિદ્યાર્થીના પ્રોગ્રેશન ઓલરેડી કરી દીધા છે. તો હવે આપણે જોઈએ કે એક વિદ્યાર્થીને પ્રોગ્રેશન કઈ રીતે કરાવવાનું, એટલે કે હું આ વિદ્યાર્થીને 9મા ધોરણમાં કઈ રીતે મોકલીશ. સૌથી પહેલા અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીનું નામ છે, તો પાર્થ દિનુભાઈ. આ વિદ્યાર્થીને હું પ્રમોટેડ બાય એક્ઝામિનેશન આ ઓપ્શન સિલેક્ટ કરીશ. ત્યારબાદ જે વિદ્યાર્થી છે પાર્થ, અહીં હું આ વિદ્યાર્થીના પર્સન્ટેજ સૌથી પહેલાં એડ કરીશ. ત્યારબાદ આ વિદ્યાર્થીની ગત વર્ષની હાજરી એન્ટર કરીશ. ત્યારબાદ લેફ્ટ સ્કૂલ વિથ TC ઓર વિધાઉટ TC, એટલે કે આ વિદ્યાર્થી ઓલરેડી 9મા ધોરણમાં પહોંચી ગયો છે, LC એણે લઈ લીધું છે, તો હું અહીં આ ઓપ્શન સિલેક્ટ કરીશ. અને ત્યારબાદ સ્કૂલ છોડવા માટેનું રીઝન, તો હાયર ક્લાસ નોટ અવેલેબલ આ સિલેક્ટ કરીને હું અપડેટ કરી દઈશ. મિત્રો, આ રીતે મારે તમામ વિદ્યાર્થીઓના માર્ક અને એમના ગત વર્ષની હાજરીના દિવસો એડ કરીને અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કરવાના થશે. તો અત્યારે આપણે આ ફટાફટ પતાવી દઈએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓને મેં પ્રોગ્રેશન કરાવી દીધું છે. હવે આ રીતે એમના ડેટા અપડેટ થયા બાદ આપણે નીચે ફાઇનલાઇઝ બટન, અહીં આપણે આ બટન પર ક્લિક કરવાનું છે. તો આપણને જોવા મળશે કે અહીં વિદ્યાર્થીની સંખ્યા અને કેટલા વિદ્યાર્થીઓના અપડેટ થયા છે, મતલબ કે કેટલા વિદ્યાર્થીઓને આપણે એક્ઝામિનેશન સાથે પ્રમોટ કર્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ આપણી સ્કૂલમાંથી LC લઈને ચાલ્યા ગયા છે. તો અહીં 10 છે. ત્યારબાદ હું કન્ફર્મ બટન પર ક્લિક કરીશ. તો તમે જોઈ શકો છો કે પ્રોગ્રેશન એક્ટિવિટી ઓફ ઓલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 8 એન્ડ સેક્શન A હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ. એટલે અહીં ધોરણ 8ના વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ એટલે કે પ્રોગ્રેશન કરાવી દીધું છે. તો આ રીતે આપણે 8મા ધોરણના વિદ્યાર્થીઓને પ્રોગ્રેશન કરાવવાનું છે. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ and best luck for your exams.